સુરતમાં ડિમોલેશન દરમિયાન પાલિકા અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને સ્થાનિકોએ પાલિકાના અધિકારીઓ પર પથ્થરમારો કરતા તંગદિલી સર્જાઈ હતી। જો કે ડિમોલેશન દરમિયાન દિવાલ ધસી પડતા આધેડ તેમાં દટાયા હતા, જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા અને ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। મહત્વપૂર્ણ સમાચારો સુરતથી। સુરતમાં ડિમોલેશન દરમિયાન પાલિકા અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। हमारी साथे फोन लाइन पर जोड़ाया है हमारा संवाददाता धनराज बागले। जी धनराज, पत्थरमारो करवामां आव्यो छे अने आ डिमोलेशन दरमियान घर्षण सर्जायुं पोलीस अने स्थानिको वच्चे, पालिका अने स्थानिको वच्चे शुं हालमां स्थिति सामे आवी रही छे ने जे आधेड फसाया हता दीवाल नीचे दटाया हता तेमनी शुं स्थिति? लिंबायत विस्तारमां जे प्रमाणे डिमोलेशननी कामगीरी हाथ धरवामां आवी रही हती ते दरमियान मीठी खाड़ी विस्तारमां झूंपड़ाओनुं स्थळांतरण लईने कामगीरी हाथ धराई हती, परंतु डिमोलेशननी कामगीरी वखते एक बुलडोजर ज्यारे दीवालने हथोड़ा मारी रह्युं हतुं त्यारे अचानक दीवाल धराशायी थई जता एक वृद्ध एमां दबाई गयो हतो। जो के उग्र रोषे भराયેલા લોકોએ જે જેસીબી હતી અને ત્યાં ઉપસ્થિત અધિકારીઓ હતા તેના ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો। જે પ્રમાણે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો। કોઈ પણ જાતની નોટિસ ના આપી હોવાના કારણે સીધા ડિમોલેશનની કામગીરી પર તેઓ પહોંચી ગયા હતા, ત્યારે એને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો। જો કે આધેડ વ્યક્તિ દબાવવાની સાથે જ જે સ્થાનિક લોકો હતા એ રોષે ભરાયા હતા અને અધિકારી ઉપર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો। ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી આરંભી હતી, પરંતુ આધેડ ઇજાગ્રસ્ત થતા તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જી જરૂરથી ધનરાજ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ।